કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આગામી ઈદ અને રામનવમીના તહેવારને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં આવનારા ઈદ તથા રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે એસીપી અને પીઆઈશ્રીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન બંને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત સભ્યોને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોએ પણ તહેવારો દરમિયાન ભાઈચારો અને એકતા જાળવી રાખવા તથા કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે લોકોને જાગૃત કરવાની વાત કરી હતી। પોલીસ વિભાગ દ્વારા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા તેમજ જરૂરી સ્તરોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। બેઠકના અંતે સૌએ મળીને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। ઘર મેળે પતાવી દેવા એમ વડોદરામાં પણ આપણે જો ગર્વ લઈએ તો ઘણા વર્ષોથી જે વડોદરાનું કલંક હતું કે વડોદરામાં તો આવા દંગા ફસાદ થયા હતા એ બધું હવે ભૂલાઈ ગયું, બધી ભૂતકાળ થઈ ગયો। એવી એક આમંત્રણ આપવું છે કે ઈદના દિવસે સાંજે અહીંયા શીરખુરમા એ રાખીશું, શીરખુરમા અને બટાકાવડા। તો જેટલા અહીંયા શાંતિ સમિતિના છે બધાને આવવા હું વિનંતી કરું છું અને અહીંયા નાસ્તો કરીએ સાથે। સેકન્ડ પીએ સાહેબ અને આપ સર્વે સિટી પોલીસ વિસ્તારના આગેવાનો અત્રે અમારા આમંત્રણને માન આપી આપ સર્વે પધારે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને રમઝાન ઈદ, રામનવમી અને હનુમાન જયંતીના તહેવાર, ગુડી પડવા, ચેટીચાંદ, આ બધા તમામ તહેવાર શાંતિથી કોમી એકલાસથી ઉજવાય અને આપ એમાં સહભાગી થાઓ। અને ગયા વર્ષે એના આગળના વર્ષે જે પ્રમાણે શાંતિથી તહેવારો ઉજવાયા છે હર્ષોલ્લાસથી, એવા પણ આ વર્ષે પણ ઉજવાશે। પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવેલ છે અને આપ નિશ્ચિત થઈ આપનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવશો। શું સૂચનાઓ આપવામાં આવી છે, શું સામેથી સુઝાવ આવ્યા છે? જી હા, આગામી દિવસોમાં હિન્દુ સંપ્રદાય અને મુસ્લિમ સંપ્રદાયના અગત્યના ધાર્મિક તહેવારો આવી રહેલ છે। આ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવા હેતુથી આજે હિન્દુ મુસ્લિમ બિરાદરો અને હિન્દુઓના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગમાં ખાસ કરીને પોલીસ દ્વારા સુવ્યવસ્થિત રીતે બંદોબસ્ત રાખવામાં આવેલો છે, તેમજ પોલીસ વિભાગ દ્વારા ડે એન્ડ નાઇટ પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે અને કંઈ પણ ઘટના બને તો 100 નંબર અથવા સીધો પોલીસનો સંપર્ક કરવા એક સમજ કરેલી છે। તથા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે આપના ગલી મોહલ્લા શહેરી વિસ્તારોમાં કોઈ અઘટિત ઘટના ન બને તે બાબતે પણ પ્રજાને અપીલ કરશું। આવી એક સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે 20-21માં રમઝાન ઈદ છે, 26 તારીખે રામનવમી છે અને આવતી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે અને આવતી 19 તારીખે ચેટીચાંદ તથા 31 તારીખે મહાવીર જયંતિ છે। એટલે આગામી 10-12 દિવસમાં 5 જેટલા હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયના તહેવારો આવેલા છે। એકબીજા સાથે ભાઈચારાથી રહે અને તહેવાર ઉજવે એવી પોલીસ વિભાગ તરફથી અપીલ કરવામાં આવેલી છે। આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર પીઆઈશ્રીના આમંત્રણને માન આપીને દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા હાજર થયા છે અને આવનારા દિવસોના અંદર તહેવારો આવે છે, દાખલા તરીકે ઈદ, રમઝાન ઈદ, ત્યાર પછી રામનવમી, ત્યાર પછી હનુમાનજીની શોભાયાત્રા અને ગુડી પડવા।
એવા તહેવારો આવી રહ્યા છે અને એ તહેવારો સારીથી અને શાંતિથી કઈ રીતના પ્રસાર કરવી એવી રીતના એસીપી અને પીઆઈએ માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શનના હિસાબે અમે આ તહેવાર મનાવવા તૈયાર થઈ ગયા છે. આજે વડોદરા સિટી પોલીસ સ્ટેશનની અંદર આવનારા તહેવારો અંગે દર વર્ષની માફક દરેક તહેવારની માફક આવતા તહેવારોમાં સૌપ્રથમ ઈદ, ત્યારબાદ રામનવમી, હનુમાન જયંતિ, ગુડી પડવો, આ બધા તહેવારોની જે પરંપરા છે આ ચાલી રહી છે એ પ્રમાણે કઈ રીતે બંદોબસ્ત ગોઠવવો, કઈ રીતે શહેરમાં આ તહેવારોમાં શાંતિ રાખવી એ અંગેની અમે ખૂબ જ ચર્ચા કરી. ત્યારબાદ પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને ભોજાણી સાહેબ, એસપી સાહેબ અને એમના માર્ગદર્શનથી કઈ રીતે આપણે બંદોબસ્તમાં ગોઠવીશું અને કઈ રીતે શાંતિ રહે શહેરમાં એ બાબત ઉપર વધારે એમને ફોર્સ રાખ્યો અને અમારા સૂચન પણ એમને ગ્રાહ્ય રાખ્યા. માટે હું માનું છું ત્યાં સુધી વડોદરા શહેર જે શાંતિ સ્થપાયેલી છે એ સ્થપાયેલી જ રહેશે અને તહેવારો આરામથી અને શાંતિપૂર્વક પાસ થશે એવી હું ખાતરી આપું છું. કનુભાઈ સોની. આજે બરોડા શહેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કમિશનર સાહેબના આદેશ અને એસપી સાહેબના આદેશ અને ડીસીપી સાહેબના આદેશથી અને સિટી પીઆઈ સાહેબના આદેશથી આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી. કારણ કે હમણાં રમઝાન ઈદ આવે છે, પછી આ રેલીનું એ છે, એ માટે શાંતિપૂર્વક બધું થાય અને શાંતિથી ઈદ થાય એ માટે શાંતિ સમિતિમાં મિટિંગ રાખેલી હતી. વડોદરા શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં આજરોજ શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ, જેમાં એસીપી ભોજાની સાહેબે જે રીતને સંદેશ આપ્યો છે મુસ્લિમ સમાજના અને વિસ્તારના અમુક બીજા નાગરિકો છે તેમને, તે ઘણો સારો સંદેશ આપ્યો છે, જે સંદેશથી અમને ઘણો આનંદ થયો છે. બીજી વાત એ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, અવારનવાર તહેવારો આવતા હોય છે દરેક સમાજના અને તે શાંતિપ્રિય તરીકે ઉજવાતા હોય છે. એમાં મહાન ભૂમિકા જે છે પોલીસ પ્રશાસનની જે ભૂમિકા છે, દરેક તહેવારોમાં તે ખડે પગે સુરક્ષા આપે છે. તે બદલ અમે તેમને ધન્યવાદ કરીએ છીએ, આભાર એમનો વ્યક્ત કરીએ છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें